આવી. પેલા બકાલો નો કર્યો, એમાં કાંઈ ભેગું ન થયું. હીરાની 2 ઘંટીઓ માંડી, એમાં કાંઈ વધ્યું નહીં. છેલ્લે લોઠા વેચવા માંડ્યા. આ 2 મહિનાથી આ દારૂનો ધંધો કર્યો, એટલે આમાં મને કઈક મજા આવી છે. હવે આ ધંધો કરવો છે, કારણ કે ઓલા ધંધામાં ફાયો નહીં. ગામમાં બધા ધાબા વાળા મકાન બનાવ્યા, બકાલામાં મારે કાંઈ વળ્યું જ નહીં. દેશી જ નળિયા રહ્યા. 2 મહિનામાં હવે તો મારો મકાને પાકા થઈ જાય છે. આ ધંધો બહુ સારો છે. લે હવે કોઠળીનું મંડું ભરવા હમણાં ગ્રાહક આવશે. એ મોટા ભાઈ આવો આવો. હા નાના હું આટો માર્યો. આ હું ભરો હો? આ દારૂ. હે દારૂ ભરું છું. આ દારૂ ધંધો ખોલ્યો? હા. આ જેઠજી આ નો હારું લાગે. હવે આપણા ખાનદાનમાં કોઈ દારૂ વેચ્યો હે? પણ બકાલું વેચ્યું એમાં હારી વંડી નો થઈ. ઈ 2 ઘંટી હીરાની માંડી, એમાં છેલ્લે લોઠા વેચવા પડ્યા. પણ ઈ ભલે ને હારો ધંધો તો હતો ને, આબરૂદાર ધંધો. આવો ધંધો ચાલુ કરે? પણ આ 2 મહિનામાં તો હું કેટલો આમ તો રૂપિયા વાળો થઈ ગયો. ઈ રૂપિયા શું કામ ના આવે? અરે આ ધંધામાં મજા છે. ગામમાં કઈ આબરૂ નહીં આપડી. આંધા હોય તો કોઈ મને પૈસા હગો ભાઈ છો કોઈ દી 50,000 નો ટેકો દીધો તે મને. પણ અત્યારે તમે અમને ટેકો આપો છો, બરોબર? અમે બહાર ગામ ગયા હોય તો તમે ટેકો આપો છો અત્યારે. ઈ તો ધંધો હારો હાલે છે ને દારૂનો, એટલે તમને ટેકો કરું તો છું. તમે આ પૈસા આપો છો? તો આજ આપું ને. અમાર ન જોતો આ પૈસા, હવે નો મોકલાવતા. અમને આ પૈસા નથી જોતા, હરામના રૂપિયા અમારે નથી જોતવા. અમને નો મોકલતા તમે. મારે તો આ ધંધો કરવો છે, આમાં કઈક 5 રૂપિયા ભાડ્યા મેં. પણ ભાડા પણ હું તમને કોઈ મૂકી દેવાય નહીં, મૂકવાનું થતું જ નથી. એટલે તમારે સુધારવાનું નથી થતું? નહીં, આ ધંધો કરવાનો છે. મોટા ભાઈ સુધરી જાવ. હજી કહું આમાં હારું નથી. ભાઈ હારું હોય કે હારું હોય તો ધંધો કરું છું. આ હવે આમાં આપણા બાપાની જાય કઈ વધે નહીં. પણ હવે આબરૂ રાખવામાં મારે છેલ્લો લેંઘો નથી પહેરવા રહેતો. આમાં એક કામ કર, આ નહીં સુધરે તો હવે શું કરશું? એ હું બધું કરી નાખ્યું, તું ઉપાધિ કરી. તમારે નથી સુધારવું ને? નહીં, આ તો મોટા ભાઈ અમને રૂપિયા હવે નો મોકલતા ને તમારો રૂપિયો હવે અમને નો ખપે, બરોબર? કાંઈ વાંધો નહીં. હવે નો મોકલતા અમને રૂપિયા. અને જો હું કરું છું હવે જેને કહેવું હોય ને કહી દે. બાકી આ ધંધામાં કમાણી છે તો આ ધંધો તો મૂકવાનો થતો જ નથી. પણ જેઠજી આખો ખાવ એના કરતા અડધો ખાવ ને. પણ તમે હું વચમાં લબલબાટી કરો છો? તારા વહુને સમજાય, તું મને કે. પણ આ કહેવાની રીતે તમને કે છે, હો હાસું કે છે. વચમાં ફાયદો હું મારો? અમારે 2 ભાઈની વાત છે, હું ગમે એ ધંધો કરું. તો તમાર ભાઈ સાચું જ કે ખોટું નથી કહેતા? હવે આ છે ને મારી બાયડી હતી ને, આ હામું બોલતી ને આમ કરતી ને લબલબાટી કરતી, મેં કાઢી મૂકી. આવા ધંધા કરો ને એટલે જ વહી જાય હે બાયડી. આ તે જા ખાવું તેવન કહી દેજે. જા, કાંઈ વાંધો નહીં, હાલ. હોરો પડી જાય છે. જા. અરે હું કહી દે તમ તાર, હાલ આપણે. એક વાર મારી પાસે 5 રૂપિયા થયા એટલે તને બળતરા થઈ. આ કહી દીજે તમ તાર ભાઈ કે આ ધંધો મૂકવાનો થતો જ નથી. અત્યારે ખોટું કર્યું તો જ રૂપિયા ભેગા થાય. બાપના બહુ માર્યો પોલીસ વાળાએ. ઓલા હરિયા પકડાવીને હબાવી જ નાખ્યો. આ ઓલો મારો ભાઈબંધ છે ને, ઓલો ટીલો બાબો, મારો ભાગીદાર, નક્કી એને જ હળી કરી લાગે છે. કેવો માર્યો એ! હજી હાથ પગ દુખે. લે ટીલા બાબા પાસે જવા દે. બહુ માર્યો. હે? બહુ માર્યો મને. અલ્યા કોને માર્યો તને? આ તે જ કીધું છે, કોને? પોલીસ વાળાને. એટલે ભલા ભલા આપણે બેને પાર્ટનર માં ધંધો હાલે છે ભાગમાં, અને હું થોડો ખાવ ભલા. મારે આજ ત્યાં ધંધો કરવાનો થતો જ નથી. એટલે પણ તને વાંધો શું છે? ઓલા ઘડીક આમ હરિયા પકડાયા, હબાયો, ઘડીક લીમડાના બસ ભરાવીને એવો માર્યો. તારે ટીમાં આ લેંઘો બટેટાના રહા વાળો થઈ ગયો છે. મારે આજ ત્યાં ધંધો કરવાનો થતો જ નથી. એટલે પકા ભલામણા આ ધંધામાં 2 મહિનામાં કેટલું આપણે હારું થઈ ગયું કઈ ખબર પડે તને? લે એકાદી કોઠળી હારી હાય. આમાં પણ મિનરલ વોટર નાખો છો ને? નાખવું પડે ને, તો જ ગ્રાહક આવે ને. એ વાત સાચી, પણ આજ ત્યાં દારૂનો ધંધો બંધ. એટલે ભલામણા એવું ન હોય, એવું તો હાલ્યા જ કરે થોડું જાદુ. તમે ઠમઠોર્યો ને તું મરી જ નથી ગયો ને? નહીં. અરે એક આમ જો આ પી જાય ને એટલે તો બધું મટી જાય. મારે નથી પીવું. તો હવે તારો ધંધો નથી કરવા ને? નથી કરવું. તો હવે હું કઉ છું, આ એક દાણ તું દારૂ પોગાડી આય જા. આપણે બે, હું ન જાઉં, તમારે આવવું પડે. ના મારે અહીંયા બનાવવો પડે, કોથળીઓ ભરવી પડે. તું જા, આલો 2-3 કોથળીઓ ભરી દો બીજી. પણ તમે આવો ને તો મને ઓછી બીક લાગે, એટલે આવજો હો પાછા. ઈ કાંઈ થાય તો હું વાહો વાંચ આવી સમતા. આવવાનું જ છે, વાહ વાહ નહીં. હા
આવો હવે આટલી ફેર આ માલ પોગાડી દે ભલા મને. નાખો. વાહ, તને નો ખબર પડે આમાં તો ઘડીકમાં રૂપિયા વાળા થઈ જાવી, બોલ બાલા બની જાવી. હાલો હા જા ઉપર હવે. તમારે આવવાનું છે. મારે આવવાનું તો છે. આવવું જ પડે ને, હું થોડો એકલો જાઉં. એટલે ભલા મને આ બધું પડ્યું રહી છે ભલે અહીંયા. પડ્યું રે, હાલો. એ મારી વાત તો સાંભળો તમે હવે. શું છે તારે રવા દો, આપણે મોટા ભાઈને સમજાવી. તું મારી હારે માથાકૂટ ન કર, બરોબર? હું તને શું કહું છું, આજ તો કહી જ દેવું, આજ પોલીસ સ્ટેશન જઈને કહી દેવું. પણ નથી કેવું હવે ગામમાં આપણા ખાનદાનમાં આબરૂ આ દેખ આબરૂ ની એટલે જ કહું છું, જો આને આજ નહીં સુધારી ને તો આ કાયમ આના ધંધા કરશે. પણ તમે સમજાવો, મોટા ભાઈ સમજી જશે. એ સમજે છે સમજાવવાનું તો સમજાવ, હમણાં નો સમજાવ, તારી નજર ની સામે મેં. ઉતાવળું પગલું કઈ આપણે ભરવું નથી. મારે ટીમલી મારી યાર મગજમારી ન કરે, આજ તો પોલીસ સ્ટેશન જઈને કહી દેવું હોય, બરોબર? ના નથી જાવું આપણે. હાલ તો આમ થાય પણ નથી જાવું. આગળ થાને આમ હવે હાલ. સાહેબ, આ ગામમાં કેવી શાંતિ છે તમે આયા પછી? શાંતિ તો ઇન્સ્પેક્ટર કમ હોય ને તાલે કે શાંતિ તો હોય. આ ગામમાં દારૂનો ધંધો ખાવા જ ન દો. દારૂ નો ધંધો થવાય નથી દેવાનો. જે દારૂ પીતા હોય ને એમને તો ઠોકીને પાડ દેવા છે. હા હો, ઈ જ કરવાનું છે. જામઠા કરી નાખો, આયા ને આયા ને બધે જામઠા કરી નાખો. બરોબર ને? હાલો બેહો. આમ બધે સાહેબ 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 ઉભા રહો. હારું, અહીંયા ભેગા થઈ ગયા અમે તમે. ત્યાં જ આવતા હતા. એમ હા. લેવા. શું કેમ? શું હું કહું? મને તો હવે બોલો ને. સાહેબ સાહેબ રાડું ન પાડો ને. અમને આ બધા તમે બીવરાઈ દો. બોલો હાલો જલ્દી અમારે કામ છે. તમને શું કહું, બોલો. મારા મોટા ભાઈ રહ્યા એટલે અમારો વાંક નથી. તો તમને અરજી લખાવી છે અમારે, હા. એક અરજી લખાવી છે. બોલો. મારા મોટા ભાઈ રહ્યા ને હા. ઈ દારૂનો ધંધો કરે છે. હું વાત કરો? હા ઇન્સ્પેક્ટર ગમો ને દારૂ નો ધંધો કરે છે. હા, અહીંયા અમારું જૂનું મકાન રહ્યું ને અહીંયા દારૂનો ધંધો કરે છે. હા, કાઈ હા ખૂણો પર વી. આ પાછળ આ વાયલી ગલીમાં. હા અમે હા તમને દેખાડીને વઈ ગયા. હા તે હાલો. હાલો હાલો સાહેબ, અમે એ જઈએ. તમે- પણ મારા તમે- વરને હું છે? મારા વર નથી દારૂ વેચતા સાહેબ. હા. હાલો તમને હાલો. અને આમ તો સાહેબ મારજો ઓછા ભલે. અરે મારું તો વાત ના પણ મારું એકો ને ઢાવડું જાજો. આઈ હાલો સાહેબ. કાંઈ વાંધો નહીં. ઇન્સ્પેક્ટર ગમો. કમો કમો. હા. હાલો ગાડી. સાહેબ મેડમ હા લાવ્યા હો. ભલે. હાલો. અમે ઠેઠ ઘરે નહીં આવી. જો ઓલું સામું મકાન રહ્યું ને, હા જો દેખાય તમને? હા ઓલું સામે જો દેશી અરે નળિયા હા દેખાય છે પણ આ ઈ મકાન બરોબર. બરોબર. સાહેબ બહુ માં જેઠને મારતા નહીં હો. ખાલી સમજાવું. માર તો આવ સમજાવ નથી, મારજો તો ખરા જ તે, માર વગર ઈ સુધરશે જ નહીં. મારવાનો છે અમને ઇન્સ્પેક્ટર હોય ને ચાલે કે આ દારૂનો ધંધો કરાય. સાચી વાત છે. તમે આયા પછી ગામમાં ઘણી શાંતિ છે. શાંતિ છે ને? ઘણી ઘણી અમે જ આવી છે, તમે જાવ યાર. હાલે તું આમ હાલ, તું આમ હાલ ને હવે હાલો આપણે. કઈ નાખશે સાહેબ યાર. જો મેડમ બધે જો હા જોઈ જ છવી. દારૂ બારૂ કઈ છે નહીં ને? બહુ કોકનું કઈ છે નહીં ને? મેડમ હા આમાં દારૂ જ છે. દારૂ છે? હા જો અને આ ક્યાં કશે. દારૂ તો અહીંયા થોડો પાણી રાખે, જો જો અહીંયા તે દશે. સોડા રાખે, ફેંદો આ બધું ફેંદો. હરખું જોઈજો બધું. આ રહ્યો દારૂ. હા દારૂ અહીંયા વ્યક્ત પાડતા લાગે, હા તો અહીંયા દશે. ઈ બહાર ગયા હશે. ભાગી ગયા લાગે. હાલો હાલો એની પેલા આપણે ગોતી લેવી. હાલો હાલ હાલ પકા બીવાનું ન હોય. દરિયામાં રહેવું ને મગરમચ્છી બીવાય. બીવું જ પડે ને. કેવો માર્યો? ઈ હવે એવું તો થોડું જાતું હાલ્યા કરે. બેસ હવે છે ને આપણે ઘણું કમાઈ ગયા ને આમાં આપણે બોલબાલા થઈ જાવી. બાકી મહેનત કરીએ કાંઈ વળે નહીં. હારી વંડી નો થાય. એટલે પોલીસ વાળા આવે છે. તો કાઢ શું કરવું? એ કોથળી કાઢ આમાંથી હા પોલીસ વાળા આવે છે અને આ છે ને ફડકમાં બધું કહી દે છે. અડધી કોથળી એને આટાડે જાવ એટલે પોલીસ વાળા કઈ વાત ન કરે. લે આઈટ મહિને પીવા અહીંયા કોની બીક છે? આપણે કેટલા ટાઈમ થી ધંધો કરવી છે. બસ ઘટાવી જા, આખી જ પી જા. બસ હવે પોલીસ વાળા આવે એટલે બકે તો નહીં કઈ. આ પી જાવ. હા પી જા ને ભલા મને આપણે પીવાનો જ હોય. બા એટલે હવે નહીં વાત કરે પોલીસ વાળાને. પોલીસ 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 થાય છે. હે હું થાય બાબા ને? એટલે હરખો મૂંગો મેં તારો બાપ આવી જાય ખાખરો ખીરી નાખીએ. એટલે આને જોડું ઊંઘાડો. અને ઈશ્વરી આવે છે. ઊંઘાડો.
હવે સાહેબ મારા આને દવાખાને દાખલ કરવો પડે. દવાખાને હા તો હા લઈ જાઓ હાલ ઊભો થા રોજડા ઊભો થા. ઉભો રે તો ઉભો રે આઈ કેવી તું આઈ પણ કેવી શું છે પણ? આને એને આગળ પણ આને દવાખાને ભેગા કરવા દો. બાકીની- પણ મૂક એ ભાઈ મૂકને. આઈ ભાઈ નથી કોણ છે? દેખાતો નથી બેન છે મેં કીધું બધું હરખું જ મને લાગે છે પણ હમણાં મરી જાય છે તમે હલવાઈ જાય છો. ભલે હલવા જોઈને મને દવાખાને મેડમ લઈ જવા દો. આઈ કેવી હું સાહેબ કાંઈ નથી કરે બે મરી જાય છે તમે હલવાઈ જાય છો ભલે સાહેબ. તું આઈ કેવી પણ શું છે પણ મને એ સાહેબ મારો માં એ સાહેબ મારો માં સાહેબ શેરી ગયો હું. મારો માં એટલે પગલા ભાઈ